નમસ્કાર મિત્રો. ધોરણ 10 સંસ્કૃત પાઠ 12 કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. આ જે પાઠ છે એ ઇતિહાસને લગતો પાઠ છે જે આપણે સંસ્કૃતમાં શીખવાના છીએ. તો પહેલાં તો હેમચંદ્રાચાર્ય ઇતિહાસ ભણનાર કદાચ કોઈક જ વિદ્યાર્થી એવા હશે કે જેણે આ નામ ન સાંભળ્યું હોય. હેમચંદ્રાચાર્ય એનો જન્મની વાત કરીએ તો વિક્રમ સંવંત 1145માં કાર્તિક પૂર્ણિમા, તે સમયે જ્યારે ઇતિહાસમાં કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય તો ત્યારે એની તિથિ યાદ રાખવામાં આવતી હતી, તારીખ યાદ રાખવામાં આવતી હતી નહીં. વિક્રમ સંવંત હોય એટલે ગુજરાતી જે કેલેન્ડર છે આપણું, એ પ્રમાણે તિથિને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, તારીખને આપવામાં આવતું નથી. તો એટલે એમની જન્મની તિથિ બતાવેલી છે કાર્તિક પૂર્ણિમાને દિવસે અમદાવાદમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે એમનો જન્મ થયો હતો. જ્યારે એઓ નાના હતા ત્યારે એનું નામ ચંગદેવ હતું અને ત્યારબાદ તેઓ જ્યારે 8 વર્ષની વયે જ્યારે એમણે દીક્ષા લીધી ત્યારે દેવચંદ્ર સૂર્યે તેમને દીક્ષા આપેલી અને ત્યારે એનું નામ સોમચંદ્ર પડ્યું. અને જ્યારે તેઓ 21 વર્ષની વયે જ્યારે એમને સૂરી પદ પ્રાપ્ત થયું ત્યારે એમનું નામ હેમચંદ્ર સૂરી રાખવામાં આવ્યું. આ તો થઈ હેમચંદ્રાચાર્યનો જીવન વિશેની વાત. હવે તેમણે રચેલા સાહિત્યની વાત કરીએ તો આ જો અહીંયા મેં ટૂંકમાં બધું લખી દીધું છે. તમને કદાચ હેમચંદ્રાચાર્ય વિશે ટૂંકનું પૂછાય તો તમારે આટલી માહિતીને વ્યવસ્થિત લખવાની છે. હેમચંદ્રાચાર્યનું સાહિત્ય પૂછાય તો પણ અને એકલું હેમચંદ્રાચાર્ય પૂછાય તો પણ આ જે બે ભાગમાં હેમચંદ્રાચાર્ય અને સાહિત્ય એ બે ભાગમાં જે મેં વહેંચેલું છે, બંને વસ્તુ તમારે લખવી પડે. તો આપણે એમના જીવન વિશેની ઉપરની માહિતી જોઈ ગયા છે, સાહિત્ય વિશે જોઈએ તો જો આ રીતે મેં ક્રમ વાઇઝ લખેલા છે ના 5 પુસ્તકના નામ. જ્યારે હેમચંદ્રાચાર્ય ને કેવી રીતે પ્રેરણા થઈ સાહિત્ય સર્જનની, તો એના માટે આ પાઠમાં શરૂઆતમાં જણાવેલું છે કે જયસિંહે યશોવર્મા ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને તેઓ જ્યારે અણહિલપુર પાટણ પાછા આવ્યા ત્યારે એમના સ્વાગત માટે એક વિદ્વાનોનું વૃંદ હતું. તો એ વૃંદના જે મુખ્ય હતા એ હતા હેમચંદ્રાચાર્ય. હવે જ્યારે જયસિંહે વિજય પ્રાપ્ત કર્યો ત્યારે તેનો ધનભંડાર તો એને મળ્યો. માળવા ઉપર જયસિંહે વિજય પ્રાપ્ત કર્યો અને યશોવર્માનું રાજ્ય એને મળ્યું ત્યારે એનો ધનભંડાર તો મળ્યો પણ સાથે સાથે એનો જે ગ્રંથ ભંડાર છે એ પણ એના હાથમાં આવી ગયો. હવે એને કારણે એ જે ગ્રંથ ભંડાર હતો એ ગ્રંથ ભંડારમાં એણે એક પુસ્તક જોયું. એ પુસ્તકનું નામ હતું સરસ્વતી કંઠાભરણ. એ ભોજે લખેલું વ્યાકરણ હતું. ત્યારે એને વિચાર આવ્યો કે ભોજે જેવું નામ પ્રાપ્ત, જેવું કીર્તિ પ્રાપ્ત કરી છે એવી મારી તો નથી. વિજય તો એણે પ્રાપ્ત કરી લીધો પણ ભોજની જેવી કીર્તિ પ્રાપ્ત થઈ છે એવી મને કીર્તિ પ્રાપ્ત થઈ નથી. એટલે એણે હેમચંદ્રાચાર્યને નિવેદન કર્યું કે તમે કંઈક એવું સાહિત્ય, એવું કોઈ વ્યાકરણ રચો, એવું કોઈ વ્યાકરણ પુસ્તક રચો જેનાથી તમારી અને મારી બંનેની કીર્તિ અમર થઈ જાય. અને એની પ્રેરણાથી હેમચંદ્રાચાર્યએ પુસ્તક લખ્યું જેનું નામ આપ્યું સિદ્ધહેમ. સિદ્ધરાજ જયસિંહનો સિદ્ધ અને હેમચંદ્રાચાર્યનો હેમ. તો સિદ્ધહેમ તમે લોકો બધા જાણો જ છો. સિદ્ધહેમ શબ્દાનું શાસન નામનું એક પુસ્તક એમણે લખેલું હતું. તો એ સિદ્ધહેમ
વ્યાકરણ ગ્રંથ જે રચ્યો એમાં 8 અધ્યાય છે ટોટલ. એમાં જે 6 અધ્યાય છે એમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપેલું છે અને છેલ્લા 2 અધ્યાય છે એની અંદર પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે. બીજું એમણે પુસ્તક લખ્યું છે એનું નામ છે અભિધાન ચિંતામણી. કોષ ગ્રંથ છે. આપણે જેમ બધા વિષયમાં કોષ ગ્રંથ આવે તેવી રીતે સંસ્કૃતનો એક આ કોષ ગ્રંથ છે અભિધાન ચિંતામણી. અભિધાન એટલે નામ, બરાબર. તો નામના વિશે કોઈ પણ નામ હોય એનું તમને અર્થ આપે એને કોષ ગ્રંથ કહેવાય. તો એક કોષ ગ્રંથ એમણે રચ્યો છે. ત્રીજું છે ચાલુક્ય વંશોત કીર્તનમ. એમાં ચાલુક્ય રાજાઓ જે છે એની કીર્તિ ગાવામાં આવી છે. એ મહાકાવ્ય છે, દ્વયાશ્રય મહાકાવ્ય છે. એમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં એ રચાયેલું છે એટલે એને દ્વયાશ્રય મહાકાવ્ય કહેવામાં આવે છે. પછી એમણે કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ રચ્યો અને ત્યારબાદ છંદાનુશાસન નામનો પણ ગ્રંથ રચ્યો. આમ ટોટલ એમણે 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચ્યું. એનું આ ટોટલ સાહિત્ય ભેગું થાય, આ ટોટલ આખું જે જેટલા પુસ્તકો અહીંયા લખેલા છે ને એ બધા પુસ્તકોને જો ભેગા કરવામાં આવે તો 1,00,000 શ્લોક બને છે. 1,00,000 શ્લોક આપણા મહાભારતમાં હતા. તો એટલું બધું 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય પ્રમાણે એમણે રચ્યું છે. તો આ વાત થઈ હેમચંદ્રાચાર્યની. આ પાઠમાં શું આવે છે એની વાત થઈ. અને હવે આપણે પાઠ ઉપર જઈએ છીએ. અને આમ કહેવાય છે કે સમગ્ર ગુજરાત પ્રદેશના તો એ સૂર્યની જેમ પ્રકાશતા હતા, પણ સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં પણ અત્યારે એ સૂર્યની જેમ પ્રકાશે છે. એમની કીર્તિ વખણાયેલી છે. તો હવે આપણે આ પાઠને જોઈએ. જો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ. વિક્રમનો મતલબ થાય વિક્રમ સંવંતની 12મી સદીમાં. દ્વા એટલે 2 અને 10 એટલે 10. 10 + 2 એટલે 12. 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજયમ કૃતવાન. માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો. બરાબર છે. આગળ વિજયાંતરમ, વિજય પછી. વિજય એટલે વિજય અને અંતરમ એટલે પછી. જયસિંહ નૃપતે, રાજા જયસિંહે યશોવર્મણ સર્વધનમ, યશોવર્માનું બધું ધન, ગૃહીત્વા લઈને અણહિલપુરમ પ્રત્યાગતવાન, અણહિલપુર પાછા આવ્યા. જો અહીંયા ગૃહીત્વા એ સંબંધક ભૂતકૃદંત છે. વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું બધું ધન લઈને અણહિલપુર પાછા આવ્યા. ધનની સાથે ધનેન સહ ત્રીજી વિભક્તિ છે. કેમ? કારણ કે સહ શબ્દ સાથે છે એટલે. ધનની સાથે તેમને તત્રત્ય ત્યાંનો ગ્રંથાગારઃ પ્લસ અપી સંધિ છે. ગ્રંથાગારઃ પ્લસ અપી સંધિ હું કહેતી જાઉં છું. એટલે સ્વાધ્યાયમાં જે સંધિ આવે છે તે પણ તમને અહીંયા જોવા મળશે. તો ત્યાંનો ગ્રંથાગાર પણ તેમના હાથમાં આવ્યો. આગળ તેમના હાથમાં હસ્તગત જાત હાથમાં આવ્યો. ગ્રંથાગાર પણ તેના હાથમાં આવ્યો. અસ્મિન ગ્રંથાગારે, આ ગ્રંથાગારમાં બહવઃ અનુપમા ગ્રંથા આસન. આ ગ્રંથાગારમાં ઘણા બધા અજોડ અથવા અદ્વિતીય ગ્રંથો હતા. આસન એ ભૂતકાળનું રૂપ છે. આસન એ ભૂતકાળનું રૂપ છે. અન્ય પુરુષ બહુવચન છે. અન પ્રત્યય છે એટલે. તેસુ ભોજેન,
તેમાં ભોજે વિરચિતમ રચેલું સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમ અપી એકતમ આસિત. તેમાં ભોજે રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. તો આ એક પેરેગ્રાફ આપણો અહીંયા પૂરો થાય. ભાષાંતર સાવ સરળ છે, તમારે માહિતી વધારે યાદ રાખવાની છે. તો અહીંયા 2-3 પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. પહેલાં તો પહેલી લીટીમાં શતાબ્દ્યામ શબ્દ છે, તો એનો આપણે નામ રૂપ ઓળખાવીએ, એ તમને પૂછાય એવું છે. તો શતાબ્દ્યામ એનું મૂળ શબ્દ થશે શતાબ્દી. ઈકારાંત છે અને ઈકારાંતમાં તમે જુઓ તો નદીના રૂપો જે છે એ પ્રમાણેના રૂપો આવશે. તો નદ્યામ મ આવે છે, નદ્યામ છે પ્રત્યે, નદીમ નથી, નદ્યામ એટલે સપ્તમી વિભક્તિ એક વચન થશે ઈકારાંત. ત્યારબાદ નૃપતેહ શબ્દ છે ત્રીજી લીટીમાં, જુઓ નૃપતેહ. તો નૃપતિ એ મુનિ પ્રમાણેની વિભક્તિ આવશે. તો મુનેહે પાંચમી અને છઠ્ઠી વિભક્તિ થશે એક વચન. ઈકારાંત છે પણ એ પુલ્લિંગ છે. ત્યારબાદ ધનેન શબ્દ છે, જુઓ ચોથી લીટીમાં ધનેન સહ. તો ધનેન એ તૃતીય વિભક્તિ એક વચન છે. ત્યારબાદ આપણે અહીંયા ગૃહિત્વ આપણે પહેલાં જોઈ ગયા, સંબંધક ભૂતકૃદંત છે. હવે પ્રશ્નો જોઈએ તો પ્રશ્નની અંદર વિક્રમસ્ય સિદ્ધરાજ કદા જયસિંહ કદા માલવ વિજયમ કૃતવાન, એટલે ક્યારે માળવ વિજય પ્રાપ્ત કર્યો? તો વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ. ત્યારબાદ હવે આગળ જોઈએ બીજો એક સવાલ કે જયસિંહ કહ નૃપતિ, જયસિંહ કહ નૃપતિ વિજય પ્રાપ્ત કર્તુમ અણહિલપુરમ પ્રત્યાગતવાન. તો નૃપતેઃ યશોવર્મણમ. ત્યારબાદ એક પ્રશ્ન છે કે કેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામનમ પ્રસિદ્ધ વ્યાકરણમ અસ્તિ. તો કોના વડે રચાયેલું છે? તો ભોજેન વિરચિતમ. અથવા ઊંધું પણ પૂછાય કે ભોજે રચેલું કયું વ્યાકરણ પ્રસિદ્ધ છે? તો સરસ્વતી કંઠાભરણ. તો ભોજે કયું પુસ્તક લખ્યું છે? તો સરસ્વતી કંઠાભરણ. હવે આ એક પેરેગ્રાફમાંથી આટલા પ્રશ્નો થઈ આવી શકે, બરાબર છે. હવે આગળ જોઈએ. એકદા સિદ્ધરાજ વિચારપથમ આરૂઢ. એકવાર સિદ્ધરાજ વિચારે ચઢ્યો. સહ અચિંતયત, તેણે વિચાર્યું. માલવ વિજયેન અહમ, માલવ વિજયથી હું. ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન, માલવ વિજયથી મેં ધનની માલિકી પ્રાપ્ત કરી. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત, તેનો ગ્રંથાગાર પણ મેં પ્રાપ્ત કર્યો. પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે. ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે, કીર્તિ પ્લસ વર્તતે સંધિ છે. જો સ્વાધ્યાયમાં જેટલું આવે છે એ બધું અત્યારે હું સોલ્વ કરાવી રહી છું, એટલે સ્વાધ્યાયના ફક્ત ફોટા જ મોકલી આપીશ. એટલે તમે જે આ પ્રશ્નો હું પૂછું છું, જવાબ આપું છું, એના ઉપર ધ્યાન આપજો. માલવ વિજયથી મેં ધનની માલિકી પ્રાપ્ત કરી, ત્યાંનો ગ્રંથાગાર પણ મને પ્રાપ્ત થયો. ચોથી લીટીમાં
પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની યાદૃશી કીર્તિ જેવી કીર્તિ પ્લસ વર્તતે જેવી કીર્તિ છે તાદૃશી કીર્તિ તેવી કીર્તિ મયા ન પ્રાપ્તા મેં પ્રાપ્ત કરી નથી. કીર્તિ પ્લસ મયા ઉપર કીર્તિ પ્લસ વર્તતે આ બે સંધિ યાદ રાખજો. અતઃ એતાદૃશ કિમપી કરણીયમ આથી એવું કંઈક કરવું જોઈએ યેન જેથી મદીયા કીર્તિ પ્લસ અપી કીર્તિ પ્લસ અપી આથી મને પણ તેવી જ કીર્તિ પ્રાપ્ત થાય તાદૃશી કીર્તિ પ્રાપ્તવાન તેવી કીર્તિ પ્રાપ્ત થાય. પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નથી. અતઃ આથી એતાદૃશી કિમપી કરણીયમ આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મયા કીર્તિ અપી મને પણ તેવી જ કીર્તિ પ્રાપ્ત થાય જેવી યાદૃશી જેવી ભોજસ્ય અસ્તિ જેવી ભોજની છે. તો આ પેરેગ્રાફ ફરી એકવાર કરી જાઉં છું. એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. તેણે વિચાર્યું માલવ વિજયથી હું ધનનો માલિક મને ધનની માલિકી પ્રાપ્ત થઈ. તેનો ગ્રંથાગાર પણ મને પ્રાપ્ત થયો. પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નથી. આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી કીર્તિ પણ તેવી જ થાય જેવી ભોજની છે. ભોજસ્ય અસ્તિ ભોજની છે. એક કરણીયમ શબ્દ આવે છે એ જો છેલ્લેથી બીજી લીટીમાં કરણીયમ પહેલો શબ્દ જ છે. એ શબ્દ વિદ્યાર્થપૂદન છે. યમ પ્રત્યે લાગેલો છે. વિદ્યાર્થપૂદન છે. હવે આગળ એના પછીનો પેરેગ્રાફ જોઈએ. એના પછી જો આ નીચે પેરેગ્રાફ છે. એવમ વિચાર્ય આમ વિચારીને સહ તે હવે આ આવું એને વિચાર્યું અને એવું વિચારીને તે જૈન મુનિમ આચાર્ય તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન એટલે પાસે ગયો. આચાર્ય હેમચંદ્ર પાસે ગયો. ચ નિવેદિતવાન અને નિવેદન કર્યું. એને જણાવ્યું. નિવેદન કરવું એટલે જણાવવું. એને જણાવ્યું અયી આચાર્ય વર્યાહ અરે ઓ માનનીય મહોદય આચાર્ય. હવે અહીંયા જો તમને આ જે શબ્દ આપેલો છે એ શબ્દ જે છે એ બહુવચનમાં છે. એ શબ્દ તમને આચાર્ય વર્યાહ જે શબ્દ છે એ બહુવચનનો શબ્દ છે. વર્યાહ મૂળ શબ્દ છે આચાર્ય વર્ય. તો અકારાંત છે બરાબર છે. અકારાંત પ્રથમા વિભક્તિ છે આચાર્ય વર્ય અને એનું બહુવચન કરીએ તો આચાર્ય વર્યાહ એમ થાય. તો આપણને પ્રશ્ન થાય કે અહીંયા આચાર્ય વર્યાહ એટલે ઘણા બધા આચાર્યો છે પણ એ નામ તો ફક્ત હેમચંદ્રાચાર્યનું જ છે. તો વિદ્યાર્થીઓ જ્યારે કોઈ પ્રસિદ્ધ વિદ્વાન કે કોઈક મોટા વ્યક્તિ કોઈ જાણીતા વિદ્વાન કે કોઈ મોટી હસ્તીને જ્યારે આપણે સંબોધવું હોય તો એને બહુવચનમાં આપણે સંબોધીએ છીએ. તો અહીંયા અહીં આચાર્ય વર્યાહ એની કદાચ તમને આચાર્ય વર્યાહ શબ્દ પૂછાય તો તમારે એને પ્રથમા વિભક્તિ બહુવચન થશે. આચાર્ય વર્યાહ એક વચન લખવાનું નથી. તો હે માનનીય આચાર્ય મહોદય હે અય એટલે હે અરે ઓ આચાર્ય બરાબર. અરે ઓ માનનીય આચાર્ય મહોદય ભવંત ભોજ વ્યાકરણ સદૃશ આપ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ વિરચયંતુ વ્યાકરણ રચો. જો અહીંયા પણ યંતુ છે એટલે અંતુ પ્રત્યય છે. આજ્ઞાર્થ બહુવચનનું રૂપ છે કારણ કે આગળ પણ બહુવચન જ છે. પણ બહુવચનનો મતલબ એવો નથી કે ઘણા બધા આચાર્યો. માનવાચક શબ્દ છે એટલે એને બહુવચનમાં મૂકવામાં આવ્યો છે. યેન ભવતા જેથી આપની અને મમ મારી ચ એટલે અને જેથી આપની અને મારી કીર્તિ અમર થઈ જાય. હવે આખું વાક્ય હું બોલું છું. આમ વિચારીને તેણે
જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો અને જણાવ્યું, હે માનનીય આચાર્ય મહોદય, આપ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો, જેથી આપની અને મારી કીર્તિ અમર થઈ જાય. આવું હેમચંદ્રાચાર્યએ કહ્યું. હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજે કહ્યું. હવે એટલે એને પ્રેરણા થઈ. હવે આમાંથી એક પ્રશ્ન છે કે ભોજસ્ય કીર્તિ કેન આસિત. ભોજસ્ય કીર્તિ કેન આસિત. તો સરસ્વતી કંઠાભરણ પણ તમે લખી શકો અને ભોજ વ્યાકરણેનો પણ લખી શકો. બંને જવાબ તમે લખી શકો. હવે આગળ જોઈએ આપણે કે કયા કયા ગ્રંથો એણે રચ્યા છે. તો હવે જુઓ, ગ્રંથો રચ્યા છે એની વાત હવે આવશે. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યએ, જો અહીંયા પણ બહુવચન છે, એકમ અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ રચિતવંત. એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યું. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યું. સહ સિદ્ધહેમ વ્યાકરણેન ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. એ સિદ્ધહેમ વ્યાકરણ એ નામે પ્રસિદ્ધ છે. તે સિદ્ધહેમ વ્યાકરણ નામે પ્રસિદ્ધ છે. બરાબર. તો આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કે કસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યઃ વ્યાકરણ ગ્રંથ રચિતવંત. તો આવશે જયસિંહસ્ય સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન. જવાબ એવું છે. કોના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્ય વ્યાકરણ ગ્રંથ રચ્યો? તો એનો જવાબ આવો આવશે, જયસિંહસ્ય. ત્યારબાદ એક એવો પ્રશ્ન આવી શકે કે હેમચંદ્રાચાર્યેણ રચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધ અસ્તિ. કયા નામે પ્રસિદ્ધ છે? તો એનો જવાબ આવશે કે સિદ્ધહેમ વ્યાકરણ. આપણે અહીંયા જોઈ લીધું, સિદ્ધહેમ વ્યાકરણ એ નામે પ્રસિદ્ધ છે. હવે આગળ જોઈએ, સિદ્ધહેમ વિશેની માહિતી અહીં આપેલી છે. અસ્મિન અષ્ટો અધ્યાય. અસ્મિન એટલે આમાં એટલે સિદ્ધહેમ વ્યાકરણ એ જે ગ્રંથ છે એમાં 8 અધ્યાયો છે. તેસુ પ્રારંભિકેસુ 6 અધ્યાયેસુ. તેમાં આરંભના 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાના અને અંતિમ દ્વયો અધ્યાયો અને છેલ્લા 2 અધ્યાયમાં પ્રાકૃત ભાષાણામ અને છેલ્લા 2 અધ્યાયમાં પ્રાકૃત ભાષાના વ્યાકરણમ અપી અસ્તિ. વ્યાકરણ પણ છે. પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. બરાબર છે. તો અહીંયા આ પેરેગ્રાફ ફરીથી આપણે કરી જઈએ. તો સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. તે સિદ્ધહેમ એ નામે પ્રસિદ્ધ છે. આમાં 8 અધ્યાયો છે. તેમાં શરૂઆતના 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું અને છેલ્લા 2 અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. અહીંયા સંધિ છે, વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. તો આ રીતેનું સંધિ છૂટી પડશે. એની બાજુમાં શબ્દો છે પ્રાકૃત ભાષાણામ પ્લસ ચ. આ બંને શબ્દો છે એ સંધિમાં પૂછાઈ શકે એવા છે. પ્રાકૃત ભાષાણામ વત્તા ચ. વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. ચાલો, તો હવે આ રીતે થઈ શકે છે ભાષાંતર. હવે આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે કે સિદ્ધહેમ વ્યાકરણસ્ય 6 અધ્યાયેષુ કસ્ય વ્યાકરણમ અસ્તિ.
મતલબ થશે કે સિદ્ધહેમ વ્યાકરણના 6 અધ્યાયમાં, એટલે પહેલા 6 અધ્યાયમાં કોનું વ્યાકરણ છે? તો સંસ્કૃતસ્ય. શેનું આવશે? સંસ્કૃતસ્ય વ્યાકરણમ અસ્તિ. સંધિ યાદ રાખજો. વ્યાકરણમ, છેલ્લા 2 શબ્દોની વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. એની આગળનો શબ્દ છે પ્રાકૃત ભાષાણામ પ્લસ ચ. ત્યારબાદ સિદ્ધહેમના કેટલા અધ્યાય છે પૂછાય તમને. સિદ્ધહેમના કેટલા અધ્યાય છે? તો 6 અને 2 એટલે 8 અધ્યાયો છે. 6 અધ્યાય તો સંસ્કૃતના છે અને 2 અધ્યાય પ્રાકૃતના છે, એટલે ટોટલ 8 અધ્યાય. અષ્ટૌ યાદ રાખવાનું. અષ્ટૌ અધ્યાયા સંતિ. 8 અધ્યાયો છે. પછી ત્યારબાદ જોઈએ આપણે કે ગુજરાતીમાં પણ તમને પૂછાય છે પ્રશ્ન. તો એ ગુજરાતીના પ્રશ્નો કે ભોજની કીર્તિ શાને કારણે હતી? તો સરસ્વતી કંઠાભરણને કારણે. સિદ્ધરાજ જયસિંહે ક્યારે માલવ વિજય પ્રાપ્ત કર્યો? તો 12મી સદીમાં. વિક્રમ સંવંતની 12મી સદી એમ લખવું પડશે, બરાબર? 12મી સદીમાં પણ વિક્રમ સંવંતની. માલવ વિજયથી જયસિંહને શું શું પ્રાપ્ત થયું? તો માલવ વિજયથી જયસિંહને ત્યાંનો ગ્રંથાગાર અને ત્યાંનો ધન ભંડાર પ્રાપ્ત થયો. ચાલો, આ 3 સવાલ આવી શકે. હવે ગ્રંથાગારે, અહીંયા શબ્દ આવે છે ઉપર જો, ગ્રંથાગારે શબ્દ છે. તો ગ્રંથાગારઃ પછી જો અપિમયા પ્રાપ્ત હોય તો ગ્રંથાગારે શબ્દ આવી શકે. ગ્રંથાગાર અકારાંત શબ્દ છે ને, ર આવે છે છેલ્લે, તો એ સપ્તમી વિભક્તિ એકવચન થશે, બરાબર છે? દેવે ગ્રંથાગારે સપ્તમી વિભક્તિ એકવચન. ત્યારબાદ ગ્રંથાનામ એવો શબ્દ છે. ગ્રંથાનામ, નામ આવે એટલે આપણે ષષ્ઠી વિભક્તિ બહુવચન. અને ગ્રંથ શબ્દ છે, ગ્રંથ, તો ગ્રંથાનામ એટલે અકારાંત સપ્તમી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ બહુવચન. ત્યારબાદ જોઈએ આપણે આગળ જોઈશું તો એક શબ્દ છે આચાર્ય વર્યાહા. હું સમજાવી ગઈ તમને. આચાર્ય વર્યાહા બહુવચન છે, પ્રથમા વિભક્તિ બહુવચન. હવે આપણે આગળનું જોઈએ. આ છેલ્લો પેરેગ્રાફ છે તમને, છેલ્લા પાછળના પાના ઉપરનો. હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિતમ. મેં તમને આગળ આ જણાવી દીધું છે કે હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય વિરચિતમ અસ્તિ, રચ્યું છે. અસ્મિન સાહિત્યે, આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક કોશ ગ્રંથ, અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું, નિબદ્ધમ એટલે રચાયેલું, દ્વયાશ્રય એટલે 2 ભાષાના આશ્રય લખાયેલું એટલે એને દ્વયાશ્રય કહેવામાં આવે છે. મહાકાવ્ય, બરાબર છે? ફરીથી આ બે રેટી કરું છું. હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોક પરિમિતમ, 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચ્યું છે. વિરચિતમ પ્લસ અસ્તિ, રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો કોષ ગ્રંથ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, અને છંદાનુશાસન ચ ઇત્યાદિ નામ અને છંદાનુશાસન વગેરે બહુનામ ગ્રંથાનામ, ઘણા બધા ગ્રંથોનો સમાવેશ થાય છે. આ બધાના ગ્રંથની માહિતી છે. પહેલાં તો આપણે એક તો જોઈ લીધો સિદ્ધહેમ વ્યાકરણ ગ્રંથ. બીજો અહીંયા છે અભિધાન ચિંતામણી, એક કોષ ગ્રંથ છે. ચાલુક્ય વંશોત્કીર્તનમ એ મહાકાવ્ય છે, પણ એ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં બંનેમાં રચાયેલું છે. કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ છે અને છંદાનુશાસન નામનો છંદનો ગ્રંથ છે. તો આ રીતે અહીંયા આટલા ગ્રંથો એને લખ્યા છે. ગુર્જર પ્રદેશે લબ્ધજની, અહીંયા સંધિ છે, લબ્ધજનીહી પ્લસ અયમ. જુઓ, લબ્ધજનીહી ર છે, એનો વિસર્ગ થશે, બાજુમાં અ આવશે. લબ્ધજનીહી પ્લસ અયમ. ગુજરાત પ્રદેશમાં લબ્ધજની એટલે જન્મેલા, અયમ એટલે આ. હેમચંદ્રાચાર્ય
ન કેવલમ હેમચંદ્રાચાર્યએ કેવળ ગુજરાત પ્રાંતે અપી ગુજરાત પ્રદેશમાં જ નહીં કે ફક્ત ગુજરાત પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યના આકાશમાં સૂર્યવત દેખાય શબ્દ સૂર્યવત પ્રકાશતે સૂર્યની જેમ પ્રકાશે છે. ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યના આકાશમાં સૂર્યની જેમ પ્રકાશે છે. તો હવે આપણું એક પ્રશ્ન બાકી છે કે સિદ્ધ હેમચંદ્રાચાર્યના રચિતસ્ય અલંકાર શાસ્ત્રીય ગ્રંથસ્ય નામ કિમ. અલંકાર શાસ્ત્રના ગ્રંથનું નામ શું છે? તો અલંકાર શાસ્ત્રનો કયો ગ્રંથ છે? કાવ્યાનું શાસન. બરાબર છે. ત્યારબાદ હેમચંદ્રએ રચેલા ગુજરાતીમાં હેમચંદ્રાચાર્યએ રચેલા સાહિત્યનું પ્રમાણ કેટલું છે? તો 1,00,000 શ્લોક જેટલું છે. 1,00,000 શ્લોક જેટલું છે. ત્યારબાદ મેં તમને કીધું એ પ્રમાણે કે ટૂંકમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો હેમચંદ્રાચાર્યએ રચેલા કોષ ગ્રંથનું નામ શું છે? તો કોષ ગ્રંથનું નામ હતું અભિધાન ચિંતામણી. બરાબર છે. અને આપણે જે પહેલાં જ હું કહી ગઈ તમને હેમચંદ્રાચાર્યની ટૂંકનોંધ પૂછાય તો એના જીવન અને મેં તમને ટૂંકમાં બતાવ્યું છે એ પ્રમાણે તમારે જીવન અને એનું કવન એટલે કે એની કૃતિઓ બંને લખવાનું થશે. તો આ રીતે તમને હું જે પ્રશ્નો તમારા સ્વાધ્યાયમાં હતા એ કરાવતી ગઈ છું. સંધિ પણ કરાવતી ગઈ છું. જે નામરૂપો છે તમને પૂછાયેલા છે એ પણ હું કરાવતી ગઈ છું. મારે ફક્ત હવે તમને જે આ બધા પ્રશ્નો આવી ગયા છે. બરાબર છે. ત્યારબાદ આ પ્રશ્નો પણ બધા આવી ગયા છે. આ દરેક પ્રશ્નો મેં કરાવી દીધા છે. સંધિ પણ આ બધા ઉપરના બીજા પ્રશ્નો, ત્રીજો પ્રશ્ન કરાવાઈ ગયો છે. ચોથો પ્રશ્ન લખવાનો નથી. પાંચમો પ્રશ્ન પણ હું બધા કરાવી ગઈ છું પાઠની સાથે સાથે. ત્યારબાદ જુઓ આ એક પ્રશ્ન છે કે તમને આ જે વાક્યો આપેલા છે એનું તમારે સંસ્કૃત કરવાનું છે. તમને શબ્દો બધા નીચે આપેલા જ છે. તમારે ફક્ત વિભક્તિ જ લગાવવાની છે. તો અભિધાન ચિંતા મણી છે તો એને બદલે આવશે મણિહિ. સંસ્કૃતમાં અભિધાન ચિંતામણિ એક કોષ ગ્રંથ અસ્તિ. બરાબર છે. એક કોષ ગ્રંથ છે. અહીંયા પુસ્તકનું નામ છે એટલે પહેલી વિભક્તિ આવશે. હેમચંદ્રાચાર્યએ એક મહાકાવ્ય રચ્યું. તો હેમચંદ્રાચાર્ય એક મહાકાવ્યમ અરચયત. બરાબર છે. હેમચંદ્રાચાર્ય એકમ મહાકાવ્યમ અરચયત. કોણે? તો હેમચંદ્રાચાર્ય પહેલી વિભક્તિ. શું રચ્યું? તો એક મહાકાવ્ય બીજી વિભક્તિ. અને રચ્યું એટલે ભૂતકાળ છે એટલે અરચયત. જયસિંહ અણહિલપુર પાછા આવ્યા. તો શબ્દ આપેલા જ છે. જયસિંહ અણહિલપુરમ પ્રતિ પ્લસ આ પ્લસ ગમ એટલે પ્રત્યાગતવાન. અહીંયા જો કર્તરી ભૂતકૃતનું રૂપ લખવાનું છે એટલે પ્રત્યાગતવાન. જયસિંહ અણહિલપુરમ પ્રત્યાગતવાન. સિદ્ધહેમ શબ્દાનુશાસને અષ્ટૌ અધ્યાયા સંતિ. સિદ્ધહેમ શબ્દાનુશાસને માં છે એટલે સાતમી વિભક્તિ થશે. શાસને અષ્ટન એટલે અષ્ટૌ અને અધ્યાયનું અધ્યાયા થશે. બહુવચન છે ને, અધ્યાયો છે અને બહુવચન છે એટલે બાજુમાં આવશે સંતિ. જયસિંહે એકવાર વિચાર કર્યો. જયસિંહ એકદા વિચાર કૃતવાન. બરાબર. આ પ્રશ્ન થઈ ગયા છે. આ તમારે જાતે કરવાનું છે. આ પાઠમાં આવી જ ગયું છે એટલે જોડકા હું કરાવવાની નથી, તમારે જાતે જ કરવાના છે. અને આ પાઠ અહીંયા પૂરો થાય છે. અને મેં કહ્યું એ પ્રમાણે તમારે જો આ જે નોટ છે એમાં આ તમારે ઉતારવું હોય તો ભલે, ન ઉતારવું હોય તો પણ વાંધો નહીં. આ જે ટૂંકનોંધ છે એ ઉતારી લો તો તમને યાદ રાખવાનું સરળ રહેશે. શબ્દના અર્થ અહીંથી શરૂ થાય છે. બરાબર છે. એ ઉતારવાના છે. આ બીજું પેજ, આ ત્રીજું પેજ. બરાબર છે. તો 3 પેજ તમારે શબ્દના અર્થ લખવાના છે. ત્યારબાદ ભાષાંતર લખવાનું છે. ત્યારબાદ સ્વાધ્યાય લખવાનું છે.
મને અમુક જ વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલે છે, તો જે વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલે છે એ વિદ્યાર્થીઓ મને નામ તમારા રોલ નંબરની સાથે લખીને આપવાનું છે, જેથી કરીને મને માર્ક્સ મૂકવાની સમજ પડે અને એટલા જ વિદ્યાર્થીઓ માર્કને પાત્ર બનશે, એ લોકોને જ માર્ક મળશે, તો એ ધ્યાનમાં રાખવું. અને જે વિદ્યાર્થીઓ મને મોકલતા નથી એ વિદ્યાર્થીઓનો હું અલગ વિડીયો બનાવીને નામ સહિત મોકલી આપીશ. તો એવા બેકાળજી વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે સાવ સ્કૂલ બંધ છે એનો મતલબ એવો નથી કે આપણે આપણું વર્ક નથી કરવાનું. જો અમે વર્ક કરતા હોય તો તમારે પણ કરવું જોઈએ. તો આ મારી દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આ લખજો અને ગૃહ કાર્ય કરીને ચોક્કસ મને મોકલજો. અસ્તુ.